તો વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની સિરીઝમાં આગળનો લેક્ચર જોઈએ છીએ। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો અને વધુને વધુ મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો જોઈએ તો ભારતના બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે? તો ભારતના બંધારણના ભાગ 4 માં રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે। તો ભારતના બંધારણના નીતિ નિર્દેશક તત્વો કયા દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે? તો ભારતના બંધારણના નીતિ નિર્દેશક તત્વો એ આયર્લેન્ડ દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે। તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 36 થી અનુચ્છેદ 51 માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે। તો ભારતના બંધારણના કયા ભાગનો ઉદ્દેશ કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે? તો ભારતના બંધારણના ભાગ 4 નો ઉદ્દેશ કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે અને ભાગ 4 છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। તો જોઈએ તો કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત કહ્યા છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના પાયારૂપ સિદ્ધાંત કહ્યા છે। તો કોણે રાજનીતિના નીતિ નિર્દેશક સિદ્ધાંતોને ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોને ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું છે। તો બંધારણમાં રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો મુખ્ય ઉપદેશ શું છે? તો બંધારણમાં રાજનીતિના નિર્દેશક તત્વોનો મુખ્ય ઉપદેશ સામાજિક, આર્થિક લોકતંત્ર અને કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે। તો બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રત્યે તથા તેની સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે? તો બંધારણના અનુચ્છેદ 38 માં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત અથવા એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે। તો બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષ અને સ્ત્રી બંને સરખા કામ માટે સરખા પગારની જોગવાઈ છે? તો બંધારણના અનુચ્છેદ 39 માં પુરુષ અને સ્ત્રી બંનેને સમાન કામ માટે સમાન પગારની જોગવાઈ છે। તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 51 માં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયપાલિકા કારોબારી થી અલગ કરવાની જોગવાઈ છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 50 માં ન્યાયપાલિકાને કારોબારી એટલે કે કાર્યપાલિકાથી અલગ કરવાની જોગવાઈ છે। તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાઓની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજ્ય સરકાર પ્રયત્ન કરે એવી જોગવાઈ છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 36 માં આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાઓની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજ્ય પ્રત્યે કરશે એવી જોગવાઈ છે। તો ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂની સેવા અંગેની જોગવાઈ છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 39A માં સમાન ન્યાય અને મફત કાનૂન સેવાની જોગવાઈ છે। તો ભારતના બંધારણના કયા સુધારા દ્વારા ટકરાવની સ્થિતિમાં રાજ્ય નીતિ નિર્દેશક તત્વોને મૂળભૂત અધિકારો પર પ્રાધાન્યતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા ટકરાવની સ્થિતિમાં રાજ્ય નીતિ નિર્દેશક તત્વોને મૂળભૂત અધિકાર પર પ્રદાન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ 44મો બંધારણીય સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરી દેવામાં આવી છે। એટલે તમે અહીંયા યાદ રાખજો
કે 42માં સુધારા દ્વારા આ જોગવાઈ આપવામાં આવી હતી, પરંતુ 44માં બંધારણીય સુધારા દ્વારા આને રદ કરી દેવામાં આવી છે. હવે આગળ વધીએ તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 41માં કામ મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૃહ ઉદ્યોગની ઉન્નતિમાં વિશેષ ધ્યાનની જોગવાઈ છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 43માં ગૃહ ઉદ્યોગના ઉન્નતિમાં વિશેષ ધ્યાનની જોગવાઈ છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની સ્થાનિક સ્વરાજની એકમ તરીકે સ્થાપનાની જોગવાઈ છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 40માં પંચાયતોની સ્થાનિક સ્વરાજના એકમ તરીકે સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 44માં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે? તો બંધારણના અનુચ્છેદ 48 એટલે કે 48માં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં અભયારણ્ય અને નેશનલ પાર્કની સ્થાપનાની જોગવાઈનો સમાવેશ થઈ જાય છે? તો બંધારણના અનુચ્છેદ 48A માં અભયારણ્ય અને નેશનલ પાર્કની સ્થાપનાની જોગવાઈનો સમાવેશ થઈ જાય છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે? તો બંધારણમાં અનુચ્છેદ 49માં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે. તો ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણમાં ભાગ 4A માં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 51A માં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો ભારતના બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજો છે. તો કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો 42મો બંધારણીય સુધારો 1976 થી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. તો 42મો બંધારણીય સુધારો 1976 થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો 42મો બંધારણીય સુધારો 1976 થી ભારતના બંધારણમાં 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. તો કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો સમરણસિંહ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. તો 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી? તો 11મી મૂળભૂત ફરજ 86મો બંધારણીય સુધારો 2002 થી ઉમેરવામાં આવી. તો મૂળભૂત ફરજો માંગ કોના ઉપર લાગુ પડે છે? તો મૂળભૂત ફરજોની માંગ એ ભારતના નાગરિક પર લાગુ પડે છે. તો કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ પૂર્વ સોવિયત સંઘ એટલે કે અત્યારના રશિયા દેશ પાસેથી લેવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને વહીવટ નિયંત્રણ અને નિયમન અંગે જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં ભાગ 5માં સંઘના વહીવટ નિયંત્રણ અને નિયમન અંગે જોગવાઈ કરવામાં આવી છે. તો ભારત દેશના બંધારણીય વડા કોણ છે? તો ભારત દેશના
બંધારણીય વડા તરીકે ભારતના રાષ્ટ્રપતિ છે? તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બંધારણમાં રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ કયા દેશ પાસેથી લેવામાં આવી છે? તો બંધારણમાં રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એ બ્રિટન દેશ પાસેથી લેવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ છે? તો બંધારણમાં અનુચ્છેદ 54માં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના કાર્યકાળ અંગે જોગવાઈ છે? તો બંધારણમાં અનુચ્છેદ 56માં રાષ્ટ્રપતિના કાર્યકાળ અંગે જોગવાઈ છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ છે? તો બંધારણમાં અનુચ્છેદ 59માં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અંગે જોગવાઈ છે? તો બંધારણના અનુચ્છેદ 55માં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અંગે જોગવાઈ છે. તો ભારતના બંધારણના કયા રાષ્ટ્રપતિમાં શપથ અંગેની જોગવાઈ છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 60માં રાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. તો બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને દેશમાં કોઈ પણ કાયદા અન્વયે માફીની સત્તા આપે છે? તો બંધારણમાં અનુચ્છેદ 72 એ રાષ્ટ્રપતિને દેશમાં કોઈ પણ કાયદા અન્વયે માફીની સત્તા આપે છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 80 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 123 મુજબ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માંગી શકે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માંગી શકે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભાના 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 331 મુજબ રાષ્ટ્રપતિ લોકસભાના 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે. તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. તો ભારતનો રાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર કયા ગૃહમાં ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો ભારતનો રાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર લોકસભાના ગૃહમાં ચૂંટવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારે કેટલી ડિપોઝિટ અને ક્યાં જમા કરાવવાની હોય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર નોંધાવનારને 15,000 રૂપિયા ડિપોઝિટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાની હોય છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 1/6 મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંત મુજબ થાય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી સમતુલ્યનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ અનુસાર થાય છે. તો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવનાર ઉમેદવાર કાયદેસર કેટલા મત મેળવવા જરૂરી છે? તો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવનાર ઉમેદવારને કાયદેસર 50% થી વધુ મત મેળવવા જરૂરી છે. તો ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો ભારતના રાષ્ટ્રપતિને શપથ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે.
ભારતમાં કેન્દ્રીય કારોબારીના અધ્યક્ષ કોણ છે? તો ભારતના કેન્દ્રીય કારોબારીના અધ્યક્ષ રાષ્ટ્રપતિ છે. તો ભારત રાજ્યનો પ્રમુખ કોણ છે? તો ભારત રાજ્યનો પ્રમુખ રાષ્ટ્રપતિ છે. તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. તો રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે વધુમાં વધુ કોઈ પણ મર્યાદા નથી, એટલે કે ગમે તેટલા વર્ષ સુધી તમે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઊભા રહી શકો. તો એક વ્યક્તિ કેટલી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે છે? તો એક વ્યક્તિ ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદ તરીકે ચૂંટાઈ આવે છે. તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. તો રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા દરખાસ્ત મૂકનાર સભ્યો અને ટેકો આપનાર સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર દરખાસ્ત મૂકનાર સભ્યો અને ટેકો આપનાર સભ્યોની સંખ્યા 50-50 હોવી જોઈએ. તો રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન એ ભારત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે વિવાદ થાય તો તેનો ઉકેલ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા લાવવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવે છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત વિવાદ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા લાવવામાં આવે છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 71 મુજબ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના વિવાદો નિવારવા સર્વોચ્ચ ન્યાયાલયમાં દ્વારા લાવવામાં આવે છે. તો રાષ્ટ્રપતિને હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિને હોદ્દા પરથી હટાવવા માટે મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવે છે. તો ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે? તો ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય રાષ્ટ્રપતિના નામે ચાલે છે. તો વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો સંસદનું સત્ર બોલાવવાની સત્રાવાસના કરવાની સત્તા કોની પાસે છે? તો સંસદનું સત્ર બોલાવવાની સત્રવાસના કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. તો લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? તો લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. ભારતમાં કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગની નિમણૂક કોના દ્વારા થાય છે? તો ભારતમાં કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તો નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો ભારતના રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો ભારતના રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? તો બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. તો રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ કેટલા મહિનાની અંદર મળેલી સંસદની બેઠક દ્વારા મંજૂર થવો એ અનિવાર્ય છે? તો રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ એ 6 મહિનાની અંદર મળેલી સંસદની બેઠક દ્વારા મંજૂર થવો અનિવાર્ય છે. તો ભારતમાં આકસ્મિક નિધિનો સંરક્ષણ કોણ છે? તો ભારતનો આકસ્મિક નિધિનો સંરક્ષક રાષ્ટ્રપતિ છે.
તો સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કોના દ્વારા થાય છે? તો સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને વીટો સત્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 111 દ્વારા રાષ્ટ્રપતિને વીટો સત્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભારત દેશના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતી કોના નામે થાય છે? તો ભારત દેશના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતીઓ એ રાષ્ટ્રપતિના નામે થાય છે. તો ભારતના ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે? તો ભારતના ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ તરીકે રાષ્ટ્રપતિ છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ત્રણેય સેનાઓના સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 53(2) મુજબ ત્રણેય સેનાઓની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે. તો વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો ભારતના બંધારણ મુજબ કોઈ પણ પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો ભારતના બંધારણ મુજબ કોઈ પણ પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ એ તેના હોદ્દા પર રહીને કરેલું કોઈ પણ કાર્ય ન્યાયાલયને જવાબદાર નથી? તો ભારતના બંધારણના અનુચ્છેદ 361 મુજબ રાષ્ટ્રપતિએ તેમના હોદ્દા ઉપર રહીને કરેલા કોઈ પણ કાર્ય માટે ન્યાયાલયને જવાબદાર નથી. તો ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કોણ ભાગ લે છે? તો ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. તો ભારતના રાષ્ટ્રપતિને મહાભિયોગથી કોના દ્વારા હટાવવાની સત્તા છે? તો ભારતના રાષ્ટ્રપતિને મહાભિયોગથી સંસદ દ્વારા હટાવવાની સત્તા છે. તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં ચલાવી શકાય? તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા સંસદના બંનેમાંથી કોઈ પણ ગૃહમાં ચલાવી શકાય. તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો આરોપ કયા આધારે લગાવવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો આરોપ ભારતના બંધારણના ઉલ્લંઘન બદલ લગાવવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ મહાભિયોગનો પ્રસ્તાવ લાવતા પહેલા રાષ્ટ્રપતિને કેટલા દિવસ પહેલા લેખિત સૂચના દ્વારા જાણકારી આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રસ્તાવ લાવતા પહેલા રાષ્ટ્રપતિને 14 દિવસ પૂર્વે લેખિતમાં સૂચનાની જાણકારી આપવામાં આવે છે. તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે? તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે. તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે? તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. તો રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? તો રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષને આપે છે. તો રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ કારણસર ખાલી પડે તો તેને કેટલા સમયમાં ભરી દેવું જોઈએ? તો રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ કારણસર ખાલી પડે તો તેને 6 મહિનાની અંદર ભરી દેવું જોઈએ. તો ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી આવનારા પ્રથમ ગેરકોંગ્રેસી ઉમેદવાર કોણ હતા? તો ભારતમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીમાં આવનાર પ્રથમ ગેરકોંગ્રેસી ઉમેદવાર વી ગિરી હતા. તો રાજ્યના રાજ્યપાલ કોની મરજી સુધી પોતાનું પદ ઉપર રહી શકે છે? તો રાજ્યના રાજ્યપાલ એ રાષ્ટ્રપતિની મરજી સુધી પોતાના પદ પર રહી શકે છે. તો નાણાં ખરડાને રજૂ કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો નાણાં ખરડાને રજૂ કરતા પહેલા
રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. તો લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહમાં કુલ કેટલા સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે? તો લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં કુલ 14 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ કઈ યાદીના વિષયો પર વટહુકમ બહાર પાડી શકે છે? તો રાષ્ટ્રપતિ એક કેન્દ્રીય યાદી અને સંયુક્ત યાદીના વિષયો પર વટહુકમ બહાર પાડી શકે છે. તો રાષ્ટ્રપતિ કયા ખરડાને મંજૂરી આપવા બંધાયેલા છે? તો રાષ્ટ્રપતિ નાણાં ખરડા અને બંધારણીય સુધારાને મંજૂરી આપવા બંધાયેલા છે. તો જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલે ત્યારે કયા પ્રકારના વિન્ટોનો ઉપયોગ કરે છે? તો જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલે ત્યારે નિલંબિતકારી વિન્ટોનો ઉપયોગ કરે છે. તો કોઈ પણ મૃત્યુદંડના અપરાધીને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો કોઈ પણ મૃત્યુદંડના અપરાધીને ક્ષમા આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. તો યુદ્ધ અથવા તો ભારત પર આક્રમણની સ્થિતિમાં કોણ આક્રમણની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે છે? તો યુદ્ધ અથવા તો ભારત પર આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રપતિ આક્રમણની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદને સલાહ માંગવા બંધાયેલા છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 74 મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ માંગવા બંધાયેલા છે. તો રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલો વટહુકમ સંસદની મંજૂરી વિના કેટલા દિવસ સુધી અમલી રહી શકે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ સંસદની મંજૂરી વિના 6 અઠવાડિયા એટલે કે 42 દિવસ સુધી અમલી રહી શકે છે. તો રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે? તો રાષ્ટ્રપતિ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડી શકે. તો સૈન્ય અદાલત દ્વારા આપવામાં આવેલી સજામાં માફી આપવાની સત્તા કોની પાસે છે? તો સૈન્ય અદાલત દ્વારા આપવામાં આવેલી સજામાં માફી આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. તો અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિએ માત્ર કયા કાયદામાં પોકેટ વિન્ટોનો ઉપયોગ કર્યો હતો? તો અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિએ માત્ર ભારતીય ડાકધારો અધિનિયમ 1986 માં પોકેટ વિન્ટોનો ઉપયોગ કર્યો હતો. તો વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની કયા પ્રકારની સત્તા છે? તો વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની ધારાકીય સત્તા છે. તો રાષ્ટ્રપતિને પ્રતિ માસ કેટલો પગાર આપે છે? તો રાષ્ટ્રપતિને પ્રતિ માસ 5 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ પેન્શન સ્વરૂપે પ્રતિ વર્ષ કેટલા રૂપિયા આજીવન આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિને પેન્શન સ્વરૂપે પ્રતિ વર્ષ 30 લાખ રૂપિયા આજીવન આપવામાં આવે છે. તો ભારતના કયા રાષ્ટ્રપતિ બિનજોડાણવાદી આંદોલન મહાસચિવ હતા? તો ભારતના જ્ઞાનસિંહ રાષ્ટ્રપતિ બિનજોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા. તો લાભના પદનો નિર્ણય કોણ લે છે? તો લાભના પદનો નિર્ણય રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લે છે. તો ભારતના કોઈ પણ વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા બંધારણીય સત્તા કોની પાસે છે? તો ભારત કોઈ પણ વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની બંધારણીય સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી ભારતની બંધારણ સભા દ્વારા કરવામાં આવી હતી. તો ભારત પાકિસ્તાન પ્રથમ યુદ્ધ સમયે 1965માં ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારત પાકિસ્તાન પ્રથમ યુદ્ધ સમયે 1965માં ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. તો સૌથી વધુ વિન્ટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ છે? તો સૌથી વધુ
વિન્ડોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ જ્ઞાનસિંહ જેલસિંહ છે, જેમને એક વખત વિન્ડોનો ઉપયોગ કર્યો હતો. એટલે કે અત્યાર સુધી વિન્ડોનો ઉપયોગ એક જ વખત થયો છે અને તે જ્ઞાનસિંહ જેલસિંહે કર્યો છે. તો ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં એકમાત્ર અવિવાદિત રાષ્ટ્રપતિ કોણ છે? તો ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં એકમાત્ર અવિવાદિત રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે. તો ઇન્ડિયા ડિવાઇડેડ અને સત્યાગ્રહ એટ ચાંપાનેર પુસ્તક કોને લખ્યા છે? તો ઇન્ડિયા ડિવાઇડેડ અને સત્યાગ્રહ એટ ચાંપાનેર પુસ્તક રાજેન્દ્ર પ્રસાદે લખ્યા છે. તો ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ અને ધ પ્રિન્સ ઉપનિષદ રિકવરી ઓફ ફેઇથ પુસ્તક કોને લખ્યું છે? તો ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ અને ધ પ્રિન્સિપલ ઉપનિષદ રિકવરી ઓફ ફેઇથ પુસ્તક ડોક્ટર રાધાકૃષ્ણએ લખ્યું છે.